આણંદના કાસોર ગ્રામ પંચાયતમાં 90 લાખના કૌભાંડનો પર્દાફાશ થયો છે। મહિલા સરપંચ અને તેમના પતિ સહિતના મળતિયાઓએ મળીને આ કૌભાંડ આચર્યું હતું। 90 લાખની ગ્રાન્ટને વાપરવા માટે આખી નકલી પાણીની સમિતિ જ બનાવી દીધી। ગ્રામ પંચાયતમાં પાણી સમિતિ ક્યારે બની એ વાતથી તો ગ્રામજનો પણ અજાણ છે। પંચાયતના 12 પૈકી 10 સભ્યોની ડમી સહી કરી આ પાણી સમિતિ બનાવી દેવામાં આવી હતી। આટલું જ નહીં, વાસ્મો પ્રોજેક્ટ હેઠળ જે ટાંકી બની રહી છે પાણીની, તેના મટીરિયલમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાનો આક્ષેપ ખુદ પંચાયત સભ્યો જ કરી રહ્યા છે। આ વાસ્મોમાં ગોરધનભાઈ કંઈક પૈસા આપેલા અમારા ગામના ગોરધનભાઈ પટેલે, એની અંદર આ પૈસા ભરીને 90 લાખનો પ્રોજેક્ટ છે, પણ 90 લાખનો પ્રોજેક્ટ મને નહીં લાગતો। ગામમાં બધે તોડાતોડ કરી પાઇપો પાણી લખવાની, અહીંયા રિપેરિંગ કરતા નહીં। ગામમાં તાર હાલ ગટર ઉભરાય છે, કન્ટિન્યુ પંચાયતના ખર્ચો જાય છે, મહિનામાં 2 વખત 10-10 હજાર રૂપિયા ખર્ચો પાડતા છે। તો એના કરતાં ગટર લાઈન વખત સરકાર ગટર લાઈન માટે બહુ રૂપિયા આવે છે, તો દરેક ગામમાં છૂટ છે। 15માં ના પછી પહેલી ગટર વાપરવાની, પછી તમે પાણી વાપરો। પાણી તો સુવિધા છે જ, તો ગટર કરતા નહીં, ટૂંકમાં ખર્ચ ખોટો થઈ રહ્યો છે। કે જે અત્યારે અમારા ગામમાં આ વાસ્મો પ્રોજેક્ટ ચાલે છે, એમાં કોઈ પણ જાતની ઠરાવમાં અમારી સહી છે નહીં। જ્યારે આ ભાસ્કરભાઈએ માહિતી માંગી, એમાં અમે જે જોયું કે અમારી સહી તદ્દન ખોટી જ છે। હું ગુજરાતીમાં સહી કરું છું, અત્યારે મારી સહી ઇંગ્લિશમાં છે। કે જે એમાં આ પ્રોજેક્ટમાં 25 mm સળિયા વાપરવાના હતા, એમાં અત્યારે 20 mm સળિયા વાપરે છે, જે તદ્દન ખોટું જ છે। કે જે આ 90 લાખનો પ્રોજેક્ટ છે, એમાં તદ્દન ખોટું થઈ રહ્યું છે, એમાં અમારે ફરિયાદ થવી જોઈએ। જો કે આ તમામ આક્ષેપોના જવાબ આપવાથી ગ્રામ પંચાયતના સરપંચ દૂર ભાગી રહ્યા છે। તલાટી મંત્રીએ પણ ઉડાવ જવાબ આપ્યા હતા।